ગેલભાઈએ મોજ કરાવી. આમ તો કહે છે ગુરુભાઈમાં સૌથી નાનો પણ લાગનું બચ્ચું. બાપજી આપણી કાઠિયાવાડ માટે કહેવાય કે અમારી કાઠિયાવાડમાં કોક દી તું ભૂલે પડ ભગવાન, તું થા મારો મહેમાન, તને સ્વર્ગ બોલાવી દઉં સાંભળા. ભગવાનને મહેમાન થવાની વાત કરીને એને સ્વર્ગ બોલાવી દઉં શા માટે, કઈ રીતે? તો આપણે બિલખામાં જાઓ ને તો પોતાનો દીકરો ખાંડીને ભગવાનને ખવડાવ્યો. વીરપુરમાં જાઓ તો પોતાની પત્નીનું દાન કરી દીધું. આ કાઠિયાવાડ છે. અને એમાં આજે ગુરુ પૂર્ણિમા. આમ તો આ ઉત્સવ વૈદિક કાળથી ઉજવવામાં આવે છે. મહાભારતમાં પણ આની શાખ પૂરે છે. ગુરુ પૂર્ણિમા, ગુરુના શરણે જે કંઈ ગયા છે એનો ઉદ્ધાર થાય જ છે. આપણે ત્યાં આપણા આશ્રમે બાપજી કહેતા હતા કે આપણે સૌ અતિથિ, આપણા વડીલો છે, ગુરુ ભાઈઓ છે, એમનું સન્માન કરવું છે. આમ તો આપણે ગુરુજીનું સન્માન આપણે કરવાનું હોય, પણ એ આપણું સન્માન કરવા માંગે છે. એમાંય આપણા આશ્રમે એક સાધુ આવ્યા છે અને એ એવા મજાના સાધુ છે. હું તો ગાંડો બાવલિયો, ગાંડાની વણઝાર મારો બાવલિયો. એ બાપુએ આપણને હંમેશા કોઈક ને કોઈક રીતે આપણા આશ્રમનો ભૌતિક કે આધ્યાત્મિક વિકાસ થાય એવો હંમેશા સપોર્ટ આપ્યો છે. આજે પણ 5100 રૂપિયા એમણે આપ્યા છે આપણા ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે. એટલે એક સાધુનું આપણે તો શું કરીએ કે આપણે હા ગળથોલિયા કહેવાય. આપણા શું આપણે કરી શકીએ? પણ બાપજીને વિનંતી કરું કે નાથજી બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરે. સંજયભાઈ, તમે આ સાદર વ્યવસ્થાનું ધ્યાન આપો. જીલુભાઈ, તમે અહીંયા આવતા રહો બાપા, એ ન ઉતારો તો હાલશે. બે જણા ખાસ આવી તો આપણે આમાં સમય નથી બગાડવો એટલા માટે. પછી આપણે સંતવાણીનો લાભ બધાને મળે. બાપુ પધારો. બાપુ નું સન્માન અમારી ફૂલની પાંખડી હોય બાપુ, અમારે શું હોય? આપણા સૌના માર્ગદર્શન આમ ગણગણાટ કેમ થવા માંડ્યો છે? ધીમો ધીમો પાણી પીવામાં વાતો ન કરવાની હોય બેનો, ધીમે ધીમે પી લે. હા, અવાજ ઓછો કરો. પધારો ભાઈ, પધારો. આપણા ગુરુજીનું પણ આપણે સૌ ગુરુ ભાઈઓ વતી લક્ષ્મણ દાદાને વિનંતી કરું કે આપણા ગુરુજીનું ચાદર ઓઢાડી સન્માન કરે. ભગવાનથી લક્ષ્મણ દાદા તમે ઘડી ઉભા રહેજો. આજે મને ગુરુજી કહેતા હતા કે આપણે કોઈને ઉપદેશ આપીએ, કોઈને લાયક બનાવીએ, પણ બધી રીતે હરખું હોય તો થાય. સમય દેવો પડે, ભોગ દેવો પડે, અને ઘરની થાંભલી સીધી હોય ને તો મેળ આવે. મામા આ થાંભલી વાંકી એનું શું કરવું? પણ આપણે સદભાગી છીએ કે આપણા ગુરુમાં પણ સતત આપણા સૌના સાનિધ્યમાં
મુક્તાબેન ગઢડાવાળા છે, એમને વિનંતી કરું કે આપણે સાડીથી ગુરુમાનું પણ સન્માન કરીશું. મુક્તાબેન. લક્ષ્મણ દાદા આપણા સૌના વડીલ છે અને હંમેશા હસતા હસતા આપણને કંઈક ઉપદેશ આપી જાય એવી જ વાત કરે છે. એમની શૈલી બહુ મજાની છે. મારા મામા છે. બળુભાઈને વિનંતી કરું કે લક્ષ્મણ દાદાનું સ્વાગત કરે. જે જે વડીલોના હું નામ બોલું એ પોતાની જગ્યાએ ઊભા થાય અથવા તો ઉતાવળ રાખીને અહીંયા આવે અને હું જે એમનું સન્માન કરવાનું છે, સન્માન કરનાર વ્યક્તિનું પણ નામ બોલીશ. એટલે ઉતાવળ રાખજો, આપણે સમય ઓછામાં ઓછો જાય એ રીતે આ સન્માન વિધિ કરીશું. વિનુભાઈ મકવાણા સોમપીપળી, એમનું સન્માન કરશે જયેશભાઈ. જયેશભાઈ, આપણે સૌ આ સન્માનને તાળીઓથી વધાવીશું. સોમપીપળિયાના પૂનાભાઈ મકવાણા, પૂનાભાઈ, એમનું સન્માન મારે જ કરવું છે. હાલો. પૂનાભાઈ ઉપસ્થિત. બોલીએ સદગુરુદેવ કી જય. આગળનું નામ સોમપીપળિયાથી અમારે એવા આમ તો ઉસ્તાદ છે અને લાયક છે એવા મુન્ના મહારાજ, મુન્ના બાપુ ઉપસ્થિત થાય. તેમનું સન્માન જીલુ સાહેબ સરવૈયા, કેમેરામેન. જીલુભાઈની તાલી પાડજો, નથી પાછા ભીના છે. ધારેથી મોહનભાઈ મહેમાન આપણે ત્યાં પધાર્યા છે. ધારેથી મોહનભાઈ છે હાજર. મોહન દાદા છે હાજર ધારેથી. બહાર હોય તો અંદર આવતા રહેજો, આપનું સન્માન કરવાનું છે. આગળનું નામ બોલો. આગળનું નામ છે આપણે લાલ દાદા. લાલ દાદા ઉભા થાવ. એમનું સન્માન કરશે સંજયભાઈ ગરડાવાળા. આગળનું નામ છે ગઢડા સ્વામીનાથી વલ્લભભાઈ મકવાણા. વલ્લભભાઈ મકવાણા. મોહન દાદા અવતારી. જસુભાઈ ગોહિલ, એમનું સન્માન કરશે મોહન દાદા ધારીવાળાનું. જસુભાઈ ગોહિલ. વલ્લભભાઈ મકવાણા ગઢડાવાળા, એમનું સન્માન કરશે અશોકભાઈ તુરખાવાળા. આ બધા આપણા જૂના અનુભવી ગુરુભાઈઓ છે, અનુભવી, અને આપણને હંમેશા એમનું માર્ગદર્શન મળતું રહ્યું છે. સનાળીથી નામજી દાદા. નામજી દાદા ઉભા થાવ બાપા. છનાભાઈ ધારૈયાવાળાને વિનંતી કરું કે નામજી દાદાનું સન્માન કરે. બીજું એ સન્માન થઈ રહે ત્યાં આપણે બોલાવી લઈએ કે સનાળીથી ચમન દાદા મિસ્ત્રી આપણે ત્યાં આવ્યા છે. ચમન દાદા, ચમન દાદા, એમનું સન્માન કરશે ઈશ્વરભાઈ. આ બાજુ ફરી જજો. સનાળીથી
હલુભા સનાળીથી હલુભા પધાર્યા છે, એમનું પણ આપણે સન્માન કરવાનું છે. સંજયભાઈને વિનંતી કરું કે હલુભાનું સન્માન કરે, સાલ ઉડાડી. એવા જ આપણા ભજનીક જૂના ફતુભા પધારો બાપા. અમારા રસોઈના મહાકારીગર ભરતભાઈને વિનંતી કરું કે ફતુભાનું સન્માન કરે. દરલીથી બચુભાઈ ધોરિયા. બચુભાઈ છે બહાર કે અંદર છે કે આરામમાં છે? બચુભાઈ કાંઈ વાંધો નહીં. રેવાણિયાથી હકાભાઈ મકવાણા. હકાભાઈ આવી જાઓ. આપણા મંજીરા વાદક અને આપણા રસોઈમાં હંમેશા જેમનું યોગદાન રહ્યું છે, બળુભાઈ રેવાણિયાવાળાને કહું કે હકાભાઈનું સન્માન કરે. એવા જ રેવાણિયા આપણે ગોવા દાદા આવી જજો. એમનું સન્માન કરશે રમેશભાઈ ઓરીવાળા. રમેશભાઈ ઝડપ રાખો. હાલો, નામ બોલું એટલે ફટાફટ આપણું મોડું ન થાય. ગોવા દાદાનું સન્માન કરશે રમેશભાઈ ઓરીવાળા. રેવાણિયાથી એવા જ આપણે મગનભાઈ હંમેશા કોઈ પણ કામમાં સતત એમની હાજરી હોય ને એમની મહેનત હોય. અશોકભાઈ તુરખાવાળાને મેં વિનંતી કરું કે મગનભાઈનું સન્માન કરે. અશોકભાઈ એવા જ સંતવાણીના આરાધક રેવાણિયાવાળા ભૂપતભાઈ. આવો ભૂપતભાઈ આવો. જીલુભાઈ વેડીઓવાળાને વિનંતી કરું કે ભૂપતભાઈનું સાદર ઓઢાડી સન્માન કરે. નાના માત્રાથી મહેમાન આવ્યા છે ચતુરભાઈ ગ્રાંભડિયા. ચતુરભાઈ ગ્રાંભડિયા ચતુરભાઈ પધારો બાપા. ચતુરભાઈ પછી મશરૂભાઈ ધમરાળાવાળા, શંખાભાઈ ડેરવાળિયા, બધા આવી જાઓ. મહેમાનનું અમારે દરેકનું સન્માન કરવું છે સાહેબ. ચતુરભાઈ ગ્રાંભડિયા, એમનું સ્વાગત કરશે ઈશ્વરભાઈ. શંખાભાઈ ડેરવાળિયા, સંગાભાઈ પણ આવી જાઓ. ધીરુભાઈ બાવળિયા, ધીરુભાઈ બાવળિયા આપણા મહેમાન શ્રી છે, આવી જજો. આવો ચતુરભાઈ આવો. ઈશ્વરભાઈ એમનું સન્માન કરે ચતુરભાઈ. સંગાભાઈ ડેરવાળિયા પધારો બાપા. સંજયભાઈ સંગાભાઈનું સ્વાગત કરશે. ધીરુભાઈ બાવળિયા, મશરૂભાઈ મશરૂભાઈ ધમરાળાવાળા. પ્રવીણભાઈ ચાસિયાવાળાને વિનંતી કરું. પ્રવીણભાઈ ચાસિયાવાળા.
ધીરુભાઈ બાવળિયાનું સન્માન કરશે વલ્લુભાઈ ઓરીવાળા. પછી વીનાભાઈ બાવળિયા. વીનાભાઈ બાવળિયા આપણને સરસ મજાની રોટલી બનાવી અને ખવડાવી છે. હાલો નશા દાદા. વીનાભાઈનું સ્વાગત કરશે નશા દાદા. પછી ખેરાણાથી આપણા મહેમાન પધાર્યા છે સોમભાઈ, એમનું પણ આપણે સન્માન કરવાનું છે. ખેરાણાથી બીજા મહેમાન પધાર્યા છે ટકુભાઈ, એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. સોમભાઈ આવી જાઓ. સોમભાઈનું સ્વાગત વિજયભાઈ કરશે. સોમભાઈ ખેરાણાના મહેમાન છે, એમનું સ્વાગત વિજયભાઈ કરે છે. ખેરાણાથી આપણે બીજા મહેમાન છે ટપુભાઈ. હરજીભાઈ વિછિયાવાળા આવો અને આપણા ખેરાણાવાળા મહેમાન ટપુભાઈનું સ્વાગત કરો. હા, રતનપુરથી આપણા મહેમાન પધાર્યા છે લવજીભાઈ, ઉર્ફે એમને બધા બાદશાહ તરીકે ઓળખે છે અને બહુ સરસ મજાના મંજીરા વગાડે છે. આવો, અમારે તમારું સ્વાગત. તમે અમારા મહેમાન છો. પધારો 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 પધારો. આવવાનું બાપા. અમને કોઈ ઓઢાડતું નહીં કે દોડા દોડી જાય. હકાભાઈ આવો. લવજીભાઈ ઉર્ફે બાદશાહ, હમણાં તમે એમની મંજારાની ઝપડ જોજો, મજા આવશે. આ રીતે આપણા ગુરુ ભાઈઓમાં જે વડીલો આપણા અનુભવી હતા એ બધાનું આ રીતે સન્માન કરવાની ગુરુજીએ ઈચ્છા વ્યક્ત કરેલી. જીલુભાઈ કે આપણું શું થશે? મેં કીધું આપણો હેળવે ક્યારેક તો વારો આવશે, આપણું કોક સન્માન કરશે ક્યારેક. ધીરા ગયો બાપા. પણ સૌ વડીલોનો આશીર્વાદ છે, એમની માર્ગદર્શન છે, એમની શુભેચ્છા છે અને આપણો આ ગુરુભાઈઓનો આ બેન્જો માસ્ટર છે આપણા વિનુભાઈને વિનંતી કરું કે આપણા વાદક શ્રી બેન્જો માસ્ટરનું સ્વાગત કરે. ધીરા વગાડ ધીરા કાળજામાં વાગે છે ટેરવા. આ ભજનની શોભા વધારનાર આ કલાકારો છે, વાદકો છે. આપણે એમનું પણ સ્વાગત કર્યું. આ તબલતી છે ને, એ તો અમારો વિદ્યાર્થી છે એટલે એનું અમારે સન્માન ન કરવાનું હોય. હા, બરોબર ને? હા, એ માની લે. એમ અમે જેમ માની લઈએ ને એમ એ માની લે. હું વાળો માણસ છે. પણ આપણે આપણી સંતવાણીના દોરને આગળ વધારીએ અને સૌ માણીએ. શાંતિથી બહુ સંતવાણીને માણજો એ વિનંતી સાથે આપણી આ સન્માનનો કાર્યક્રમ પૂરો કરીએ.